नमस्कार मित्रों, आप સૌનું સ્વાગત છે કોટડા ટાઈમ્સમાં। જેવું કે તમે જાણો છો, હું સનાલી આશ્રમમાં છું અને અહીંયા આગળ સરપંચનું સન્માન સમારોહનો કાર્યક્રમ ચાલુ છે। હમણાં અમારી સાથે એક બીજી પંચાયતના સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। નમસ્કાર, તમારું નામ? નૈનાબેન દિલીપભાઈ છઠિયા, ચોલિયા ગ્રામ પંચાયત, તાલુકો પોશીના। ઓકે, ચોલિયા ગ્રામ પંચાયત અને તાલુકો પોશીના। તો તમે ચોલિયા ગ્રામ પંચાયતના પહેલી વાર સરપંચ બન્યા છો કે પહેલાં પણ બન્યા છો? ના, પહેલી વાર મને। પહેલી વાર બન્યા છો, તો કેવું લાગે છે? આ સારું લાગે છે। પહેલાં 20 વર્ષ ગોલવાડા ગ્રુપ ગ્રામ પંચાયત છે અમારા ચોલિયાનો। 20 વર્ષ ગોલવાડા વાળે કર્યું, પહેલી વાર ચોલિયામાં અમે સરપંચ બન્યા છીએ। ઓકે, તો સરપંચ બનવાની ઈચ્છા તમારામાં કેવી રીતે આવી? ગામનો કંઈક વિકાસ કરીએ, ગામમાં કંઈક સારું કરીએ એ રીતના એવું બન્યું કે સરપંચ તરીકે કંઈક કરીએ એવું। હા, તો જેવું કે ઘણી વખત ડૉક્ટર બનવાની ઈચ્છા અથવા કંઈ પણ બનવાની ઈચ્છા જાગે ને, તેના પાછળ કંઈક કારણ, કંઈ ઘટના ઘટી જાય ને એવું, તો એવું કંઈ ઘટ્યું હતું? ના, એવું નથી ઘટ્યું, પણ અમારા ઘરમાં લોકો રાજકારણમાં છે, મારા દાદા છે, ઘણા બધા છે, એટલે એ રીતે અમે વિચાર્યું કે અમે સરપંચમાં ઊભા રહીએ, કંઈ ગામ એટલે ગામ લોકો માટે કંઈક સારું કરીએ, રોડ રસ્તા, પાણી છે વગેરે સુવિધાઓ આપી શકીએ તેવી ઈચ્છા છે। તો ચોલિયા જે ગ્રામ પંચાયત છે ત્યાં આગળ કેટલી સ્કૂલો છે? બે છે કયા કયા ગામમાં? અમારા ચોલિયામાં જ બે છે। અચ્છા, એક ત્યાં ના, એક ત્યાં છે, એક બીજું છે, બે ફરી। બરોબર। અને કેટલા ગામો છે આમ? આ બે બે છે, ચોલિયા ગોલવાડા। ચોલિયા ગોલવાડા। તો સ્કૂલોનું હમણાં વાતાવરણ કેવું છે? અત્યારે સારું છે ને, સ્કૂલમાં સુવિધામાં સારું છે, ચોલિયામાં બધી પડતે સ્કૂલ સારી બનાવી છે, કમ્પ્લીટ। પણ ઘણી જગ્યાઓ પર એવું જોવા મળે છે કે સ્કૂલો છે, શિક્ષકો પણ છે, કમ્પ્યુટર પણ બનેલા છે, પણ જે શિક્ષણ કાર્ય હોવું જોઈએ ને સારી રીતે, તે નથી થઈ રહ્યું। ના, અત્યારે તો આમાં સ્કૂલમાં બધું શિક્ષકો પણ સારા છે, સ્ટાફ પણ સારો છે, કમ્પ્લીટ। ગામમાં લોકો, અમુક લોકો એવા હોય છે વાલી, સ્કૂલમાં છોકરો મોકલે પણ જોતા કશું નથી, તે શિક્ષકો સામેથી બોલાવીને, અમુક તો એવા હોય છે કે જે લોકો છોકરા સ્કૂલમાં મૂકે, એડમિશન ના કરાવે, એ લોકો ડોક્યુમેન્ટ ના હોય, એટલે અત્યારે અમારે તો સ્કૂલનું સ્ટાફ સારું છે, એટલે સામેથી બધા ડોક્યુમેન્ટ નોંધાવી છોકરાને એડમિશન દે છે, તો શિક્ષણ સારું છે। બરોબર। તો હવે તમે સરપંચ બન્યા છો, કેટલું ટાઈમ થયો? હમણાં 1 થી 2 મહિના થયા છે। હા, એટલું। તો તમારી પહેલી પ્રાથમિકતા શું રહેવાની છે ગામ પંચાયત માટે? પહેલી પ્રાથમિકમાં એવું છે કે જે ગામમાં છે ને રોડ રસ્તાઓ કમ્પ્લીટ સુવિધા પહેલાં એ છે, રસ્તાઓને, પછી પાણીની, હાલ તો એટલું વિચારી છે, પછી આગળ જેમ જેમ જરૂર પડશે ગામમાં એ લોકો કરી આપે। તો જ્યારે સરપંચ નહોતા ત્યારે જે બીજા ગામના લોકો હતા તેમનું તમારા પછી વાતચીત કરવાનું કેવું હતું? એમ તો સારું જ હતું, પણ પહેલાં હતા સરપંચ, એ લોકોએ અમારા ગામમાં કંઈ કામ આપ્યું નથી, કોઈ વિકાસ નથી, એવું છે અત્યારે। બરોબર। અને હવે તમે સરપંચ બની ગયા છો, તો બીજા પણ પોશીના તાલુકાના સરપંચો હશે, તેમને તમારે શું કહેવું છે? શું કહેવું છે કે જે પણ સરપંચ હોય એ ગામમાં જે પણ સુવિધાઓ બાકી હોય એ લોકો પૂર્ણ કરી આપે તેવી આશા છે। ઓકે, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। અને તમારું ભણવાનું ક્યાં સુધી થયું? મારે ભણવાનું 12 પાસ સુધી જ છે અત્યારે। ઓકે, તો આગળ કંઈ વિચાર છે ભણવાનું કે? વિચાર છે ભણવાનો। ઓકે, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। તો દોસ્તો, એક મિનિટ, આ હતા નૈનાબેન, ચોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ। આવી જ રીતે આપણે બીજા પણ સરપંચો સાથે મળીશું અને વાત કરીશું। ત્યાર સુધી નમસ્કાર।